શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મહવાસમાં હું ગાંગોડા કપિલાબેન આપ સૌનું સ્વાગત કરું છું. આજનો વિડીયો છે આપણો ધોરણ 12 અને વિષય છે સંસ્કૃત અને એમાં ચેપ્ટર એટલે કે પદ્ય આપણું ત્રીજું, સંતિ મેં ગુરુવ રાજન, કે હે રાજા મારા ગુરુઓ છે. અહીંયા પ્રસ્તાવના રૂપે જોઈએ તો સંસ્કૃત સાહિત્યમાં તમે મહર્ષિ વ્યાસનું નામ સાંભળેલું જ છે અને એ મહર્ષિ વ્યાસે અહીં 18 પુરાણોનું જે રચના કરી છે અને એ 18 પુરાણોમાંથી આપણા અહીંયા સરસ 18 પુરાણોના 12 સ્કંદ અને એ પ્રત્યેક સ્કંદમાં જુદી જુદી સંખ્યાઓ અને અધ્યાયો આવેલા છે. એ અધ્યાયોની અંતર્ગત ઓછી વધતી સંખ્યામાં પદ્યો પણ જુદા જુદા છંદોમાં જોવા મળે છે. મિત્રો, ભાગવતના 11મા સ્કંદમાં અધ્યાય 7થી 12 સુધી અવધૂતો ઉપાખ્યાન છે. એકવાર રાજા યદુએ એક અવધૂતને જોયા. આ અવધૂત તે ગુરુ દત્તાત્રેય. તેઓ યુવા હતા, મોટા વિદ્વાન હતા, છતાં બાળકની જેમ સહજ રીતે વિચારી રહ્યા હતા. આ જોઈ રાજા યદુએ સ્વાભાવિક રીતે જ આશ્ચર્ય થયું અને યદુએ પેલા અવધૂતને પૂછ્યું કે તમારા મુખ ઉપર આટલી બધી સહજ પ્રસન્નતા શા કારણે છે? ત્યારે અવધૂતે ઉત્તર આપ્યો કે 24 ગુરુઓ મારા પાસે છે અને એ 24 ગુરુઓ પાસેથી મને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે તેના કારણે હું સર્વદા પ્રસન્ન રહું છું. એ પછી અવધૂતે રાજા યદુને પોતાના 24 ગુરુઓ અને તેમની પાસેથી પ્રાપ્ત કરેલા જ્ઞાનનો ઉપદેશ કહ્યો. તો આ ઉપદેશાત્મક સંવાદને અવધૂત ગીતા તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, અહીં દત્તાત્રેયે પોતાના 24 ગુરુઓ સ્વીકાર્યા છે. મિત્રો, આપણે ગુરુઓ વિશે જેટલું જાણીએ એટલું ઓછું જ છે, કારણ કે ગુરુઓ આપણે ઘણી બધી એના વિશે કહેવતો સાંભળેલા છે, વાક્યો સાંભળેલા છે. હાલમાં જ 5મી સપ્ટેમ્બર પણ ગઈ અને તમે બધા ગુરુઓના યાદ પણ સ્મરણ પણ કર્યો હશે. તો મિત્રો, અહીં ગુરુનું જે સ્થાન છે તો એ સ્થાન શ્રેષ્ઠ તો છે જ, પણ એક ગુરુ આપણા જીવનમાં હોવો જરૂરી નથી. ઘણા બધા ગુરુઓ હોવા જરૂરી છે. તો એટલા માટે દત્તાત્રેય કહે છે કે હે રાજન, મારી પાસે ગુરુઓ છે. તો અહીંયા 24 ગુરુઓમાંથી આપણને 6 જેટલા ગુરુઓની અહીંયા માહિતી આપેલું છે કે કયો પહેલો ગુરુ તે પૃથ્વી, બીજો ગુરુ તે જલમ, અને ત્રીજો ગુરુ એટલે સૂર્ય, ચોથો ગુરુ એટલે સમુદ્ર, પાંચમો એટલે ભ્રમર અને છઠ્ઠો એટલે મીન એટલે માછલી. એમ 6 ગુરુઓ પાસેથી દત્તાત્રેયે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તેને વર્ણવતા 6 પદ્યોનો સંગ્રહ છે. તે ઉપરાંત પ્રથમ પદ્યમાં ઉપક્રમ એટલે કે અહીં જે આરંભ છે તેની અહીંયા ચર્ચા કરી છે અને છેલ્લો જે પદ્ય એટલે કે છેલ્લો જે શ્લોક છે એ ઉપસંહાર તરીકે છે અને વચ્ચેના જે 2 થી 6, 7 સુધીના જે છે એ ગુરુઓ વિશે કઈ કઈ શિખામણ પ્રાપ્ત કરી છે તેની અહીંયા સરસ માહિતી આપી છે. તો એક ગુરુથી જ્ઞાન પ્રાપ્ત ન થાય એ આપણને દત્તાત્રેયે અહીંયા જે પ્રાપ્ત કરેલું 24 ગુરુઓમાંથી 6 જેટલા જે ગુરુઓ આપેલા છે એ ગુરુઓના આધારે આપણે કહી શકાય કે આપણા જીવનમાં વધારે ગુરુઓ હોવા જરૂરી છે, કારણ કે એક ગુરુ પાસેથી આપણે બધું જ શીખી શકતા નથી. તો દત્તાત્રેયે અહીંયા જે પ્રથમ જે ગુરુ આપ્યો છે તે પૃથ્વી, બીજો તે જલ, ત્રીજો સૂર્ય, ચોથો સમુદ્ર, પાંચમો ભ્રમર અને છઠ્ઠો મીન એટલે મત્સ્ય. તો આ બધામાંથી જે અહીંયા જ્ઞાન પ્રાપ્ત થાય છે તેની અહીંયા ચર્ચા કરવામાં આવી છે. તો મિત્રો, અહીં આ 6 જે ગુરુઓ છે એની પાસેથી આપણને શું શીખવા મળે છે તે દરેક શ્લોકમાં આપેલું છે. તો એવી જ રીતે આપણે પણ એની પાસેથી પૃથ્વી પાસેથી ધૈર્ય ધારણ કરવાનું છે, જલ એટલે શુદ્ધ કોમળ બની મધુર વાણીથી શાંતિ આપવાની છે,
સૂર્ય પાસેથી કઈ શીખ મળે છે, સમુદ્ર પાસેથી કઈ શીખ મળે છે, બ્રહ્મર પાસેથી કઈ શીખ મળે છે અને મત્સ્ય પાસેથી દત્તાત્રેયે કયો બોધ મેળવેલો છે તે આપણે દરેક શ્લોક પ્રમાણે જોઈશું. તો મિત્રો, સૌ પ્રથમ આપણામાં જે ઉપસંહાર, ઉપક્રમ એટલે ઉપક્રમ તો એ આરંભ કઈ રીતે થાય છે તેના વિશે આપણે શીખવાનું રહેશે. તો મિત્રો, અહીં પ્રારંભ એટલે ઉપક્રમ. તો ઉપક્રમનો જે પહેલો શ્લોક છે તે છે સંતિ મે ગુરુવો રાજન બહવો બુદ્ધ ઉપાશ્રિતા યતો બુદ્ધિ ઉપાદાય મુક્તો અટામિહ તાન શૃણુ. અનુવાદ કઈ રીતે થશે કે જે હે રાજન, મેં મારી બુદ્ધિથી ઘણા ગુરુઓનો આશ્રય લીધો છે, તેથી હું અહીં મુક્ત ભાવે ભ્રમણ કરું છું. તમે એ ગુરુઓના નામ અને તેમની પાસેથી પ્રાપ્ત કરેલો બોધ વિશે સાંભળો. તો મિત્રો, અહીંયા સંતિ મે ગુરુઓ રાજન એટલે કે હે રાજા, મારા ઘણા ગુરુઓ છે. બહવો બુદ્ધ ઉપાશ્રિતા કે ઘણા બુદ્ધિથી મેં એમને આશ્રય લીધો છે. ઉપાશ્રિતા એટલે કે તેમનો ગુરુઓનો આશ્રય લીધો છે. અને યતો બુદ્ધિ ઉપાદાય મુક્તો એટલે જ હું મુક્ત ભાવે ભ્રમણ કરું છું. તાન શૃણુ કે તેના વિશે મારી પાસેથી સાંભળો. તો અહીં શરૂઆત કરે છે દત્તાત્રેય અને મારી પાસે ઘણા બધા ગુરુઓ છે તેની અહીંયા ચર્ચા કરે છે. તો મિત્રો, એવી જ રીતે અહીં અનેક ગુરુઓની વાત પણ કરવામાં આવી છે. તો મિત્રો, અહીં પ્રથમ જે ગુરુ છે તે છે પૃથ્વી ગુરુ. બીજા શ્લોકમાં પૃથ્વી ગુરુની વાત કરવામાં આવી છે. તો જુઓ, પ્રથમ જે શ્લોક છે તે છે પૃથ્વી ગુરુ કે ભૂતે આક્રમ્ય અપિ ધીરો દેવ શાનુગેહે તદ વિદ્વાન ન ચલેત માર્ગાત અન્વ શિક્ષમ ક્ષિતે વ્રતમ. એને અન્વય પ્રમાણે ગોઠવીને આપણે અનુવાદ જોઈશું. તો દેવ શાનુગેહે એટલે કે દેવ એટલે કે નસીબ જોગે. શું કહે છે? દેવ એટલે કે કુદરતી રીતે જ, ભૂતે એટલે પ્રાણીઓ વડે, આક્રમ્ય એટલે કે આક્રમણ થવા છતાં પણ, ધીરહ એટલે ધીરજ રાખે છે, તત વિદ્વાન માર્ગાત અને તેવી રીતે વિદ્વાનોએ પણ શું કરવું જોઈએ? માર્ગાત ન ચલિત થવું જોઈએ નહીં. ક્ષિતેઃ વ્રતમ અન્વ શિક્ષમ કે એવી રીતે હું આ વ્રતોથી એટલે કે જે કંઈક પણ પ્રાપ્ત થયેલું છે તેને હું શું કરું છું? સ્વીકારું છું કે તેની પાસેથી હું બોધ શીખ્યો છું. તો મિત્રો, અહીં અનુવાદ જોઈએ કે જે અન્ય પ્રાણીઓ વડે આક્રમણ કરવામાં આવતા તે સર્વ દુઃખોને ભાગ્યધીન રહેલા જાણીને શું કરે છે? ધૈર્યશીલ જે પુરુષ છે એ પોતાના માર્ગ ઉપરથી ચલિત થતો નથી. અને પૃથ્વી પાસેથી આ ક્ષમા ગુણનો બોધ હું શીખ્યો છું. મિત્રો, પૃથ્વી ઉપર આક્રમણ કરવામાં, અન્ય પ્રાણીઓ વડે જે આક્રમણ કરવામાં આવે છે એટલે કે આપણે જે પૃથ્વી છે એ પૃથ્વી તમે હમણાંના વાતાવરણમાં જોતા હશો, જ્યારે પાણીની ખોટ બોલાય છે તે વખતે શું થાય છે કે પૃથ્વીને ઊંડાણના ભાગ સુધી એને ખોદવામાં આવે કે નહીં, છતાં પણ એ પૃથ્વી એની જગ્યાએથી ખસતી નથી. તો એવું ઘણું બધું એ દુઃખ સહન કરે છે. આપણે એને ગમે તેવી રીતે ખોદીએ છીએ, એના ઉપર માણસો ગમે તેવી રીતે પાપ કરીને આશ્રય લે છે,
છતાં પણ આ જે પૃથ્વી છે એ પૃથ્વી સર્વ દુઃખો કુદરતી રીતે જ સહન કરે છે. તો અહીંયા દત્તાત્રેય કહે છે કે આ જે સહનશીલતા, ધૈર્યશીલતા અને આપણે એના ઉપર કેટલું બધું પાપ કરીએ તો પણ ક્ષમા કરે છે. તો એ ક્ષમાનો અને ધીરજતાનો જે બોધ છે એ દત્તાત્રેય કહે છે કે હું કોની પાસેથી? પૃથ્વી પાસેથી શીખ્યો છું. મિત્રો, આપણે જાણીએ છીએ કે પૃથ્વીને જેટલા આપણે ઘા કરીએ તો એ પૃથ્વી આપણને એની શિક્ષા રૂપે કંઈ આપતું નથી, એ સહન કરે છે. તો એ બોધ પૃથ્વી પાસેથી ક્ષમાનો કયો ગુણ? ક્ષમાનો ગુણ પૃથ્વી પાસેથી દત્તાત્રેય શીખે છે. હવે જોઈએ બીજો. તો બીજો શ્લોક કયો છે કે જલમ. કયો ગુરુ? જલમ ગુરુ. તો એ જલમ ગુરુ. તો જલમ ગુરુ પાસેથી સ્વચ્છ પ્રકૃતિતઃ સ્નિગ્ધો માધુર્ય તીર્થમ ભૂનૂનામ મુનિઃ પુનાત્ય પાપમ મિત્રમ ઈક્ષોપ સ્પર્શ કીર્તનેઃ. કે એનો અન્વય જોઈશું કે પ્રકૃતિતઃ સ્વચ્છ સ્નિગ્ધ માધુર્ય નૂનામ તીર્થભૂઃ મુનિઃ અપામ મિત્રમ ઈક્ષિપ સ્પર્શ કીર્તને પુનાતિ. એ શું કહે છે? પ્રકૃતિતઃ. પ્રકૃતિતઃ એટલે કે જે સ્વભાવ છે એ સ્વભાવ પ્રમાણે જ શું કહે છે? સ્વચ્છ છે. અને સ્નિગ્ધ એટલે કે પ્રેમાળ. સ્નિગ્ધ એટલે પ્રેમાળ. માધુર્ય એટલે મધુર. અને નૂનામ એટલે કે જે કંઈક મનુષ્યનો ભાવ છે એ ભાવ કઈ રીતે લોકોને, અહીંયા નૂનામ એટલે લોકોને કેવું છે? મુનિનામ તીર્થ ભૂહુ એટલે તીર્થભૂ એટલે તીર્થરૂપ. તીર્થરૂપ મુનિઃ અપામ કે મુનિ પણ કુદરતી રીતે જ કેવો હોવો જોઈએ? સ્વચ્છ હોવો જોઈએ. બધાને પ્રિય તેમજ પોતાની દ્રષ્ટિ તથા મધુર વાણીવાળો લોકોને પવિત્ર કરે છે. આથી દત્તાત્રેય શું કહે છે? મુનિને જળનો મિત્ર ગણવો. કે જળનો મિત્ર કોણ છે? મુનિ અપામ મિત્રમ. કે મુનિ એ પાણીનો મિત્ર છે. અપામ એટલે કે નિત્ય, હંમેશા મિત્ર છે. કેમ એવું કહ્યું છે? કે પ્રકૃતિ રીતે જળ એ કેવું છે? સ્વચ્છ છે, પ્રેમાળ છે, મધુર છે અને તીર્થરૂપ હોવાથી મનુષ્યને પવિત્ર કરે છે. તો મુનિ, મુનિ એટલે કે અહીંયા જે સત્પુરુષ છે, યોગી પુરુષ છે એની વાત કરવામાં આવી છે. તો એ કહે છે ઈક્ષોપ સ્પર્શ કીર્તને. તો ઈક્ષોપ સ્પર્શ કીર્તને એટલે કે મુનિ પણ પોતાના સ્પર્શની દ્રષ્ટિથી અને મધુર વાણીથી બીજા લોકોને પવિત્ર કરે છે. પુનાતિ એટલે પવિત્ર કરે છે. અને એના કારણે જ શું કહે છે દત્તાત્રેય? કે જળનો, મુનિને જળનો મિત્ર કહે છે. જેમ જળ આપણે સ્નાન કરીએ તો શુદ્ધ થઈએ કે નહીં? તો એવી જ રીતે અહીં જે જળ આપણને શરીરને ચોખ્ખું રાખે તે મુનિઓ પોતાના સ્વચ્છ વાણીથી, મધુર વાણીથી લોકોને પવિત્ર કરે. આથી મુનિનું સ્થાન અને જળનું સ્થાન એક જ છે. એટલે દત્તાત્રેય કહે છે કે મુનિને જળનો મિત્ર કહેવો. તો અહીંયા આ જે પહેલો ગુરુ હતો કયો? પૃથ્વી ગુરુ. બીજો છે જલ ગુરુ. અને આગળ હવે જોઈશું કયો ગુરુ આવશે? સૂર્ય ગુરુ. કયો ગુરુ આવશે? સૂર્ય ગુરુ. તો સૂર્ય ગુરુ પાસેથી દત્તાત્રેય શું શીખે છે? કે જેમ સૂર્ય પોતાના કિરણોથી પૃથ્વીના જળ વગેરે ગુણોને
ગ્રહણ કરે છે અને યોગ્ય સમયે ત્યજી દે છે, પરંતુ તેમાં ક્યાંય જોડાતો નથી. તેમ સાધુએ પણ ઇન્દ્રિયોથી વિષયોને ગ્રહણ કરવામાં તથા સમય આવ્યે તેને ત્યજી દેવા આસક્ત થવું જોઈએ નહીં. એટલે કે ગ્રહણ નહીં કરવાનું પણ એને ત્યજી દેવાની જો ગુણ છે એ સૂર્ય પાસેથી બોધ આપે છે. તો જોઈએ કે ગુણે ગુણીનું ઉપાદતે યથા કાલમ વિમુચ્યતે ને તેષુ યુજ્યતે યોગી ગોભીર્ગા ઇવ ગોપિતઃ. શું કહે છે કે યોગ્ય સમયે ગોભીર્ગા એટલે કે અહીંયા શું કહે છે, જે ત્યજી દેવાની ભાવનાવાળો. તો અહીં જે કહેવામાં આવ્યું છે કે ગુણે કરે એટલે કે પોતાના ગુણ એટલે કયો અહીંયા કિરણ. સૂર્યનું ગુણ કયો છે? કિરણ. તો ગુણાન ઉપાદતે એટલે ગ્રહણ કરે છે. અને ત્યાર પછી કહે છે કે યથા કાલમ કે યોગ્ય સમય કે જ્યારે સમય આવે ત્યારે વિમુચ્યતી એટલે ત્યજી દે છે. તેષુ ગોભી ગોપતિ ગાહા ઇવ ન યુજ્યતે કે તેષુ એટલે શું કહે છે, તેમાં જોડાતો નથી. ગોભીર્ગા એટલે અહીંયા ગોભી એટલે કિરણ અને ગોપિત એટલે કિરણોનો સ્વામી એવો અર્થ અહીંયા કરવામાં આવેલો છે. પણ અહીંયા શું કહે છે કે જે ગ્રહણ કરે છે તે જ કિરણો છે અને કિરણો જ એમાં જોડાઈને રહેતા નથી. એટલે કહે છે કે પરંતુ તેમાં જોડાતો નથી અને શું કરે છે, ઇવ ન યુજ્યતે જોડાતો નથી. અહીંયા આપણે ફક્ત અર્થ લેવાનો છે. તેમ સાધુએ પણ ઇન્દ્રિયોથી વિષયોને ગ્રહણ કરવામાં તથા સમય આવ્યે તેને ત્યજી દેવામાં આસક્ત થવું જોઈએ નહીં. આપણે મિત્રો જાણીએ છીએ કે સૂર્યનું જે કિરણ છે એ એની પોતાની ગરમીથી પાણીને ઉપર ખેંચે છે. હવે વર્ષા ઋતુ છે, તમને અનુભવ હશે, સખત તાપ પડે છે અને પછી શું થાય છે, એ કિરણોથી એ વરાળના રૂપે પાણીને ઉપર વાદળોમાં રાખે છે અને જ્યારે સમય આવે છે ત્યારે એ જ વાદળો શું કરે છે, નીચે વરસાદના રૂપમાં વરસી જાય છે. તો સૂર્યનું કામ શું છે કે કિરણોથી એ સૂર્યના કિરણથી એને ઉપર લેવાનું અને જ્યારે સમય આવે ત્યારે પાછો એ કિરણો દ્વારા જ ત્યજી દે છે વરસાદના રૂપમાં. એ પોતે એમાં જોડાઈ રહેતો નથી. તો જે સાધુ પુરુષો છે, યોગીઓ છે, એમણે શું કરવાનું છે કે ઇન્દ્રિયોના વિષયોને ગ્રહણ કરવામાં કે કંઈક ખોટું કામ કરવાનું થાય, આમ થાય તેમ થાય, તો એ વિષયમાં આસક્ત નથી થવાનું. પણ જ્યારે એને ત્યજવા જોઈએ કે આ બરાબર નથી, તો એમાંથી ત્યજવા માટે એણે તૈયાર રહેવું જોઈએ. તો સૂર્ય પાસેથી ત્યજી દેવાનું ભાવના જે છે એ શીખવા માટે અહીંયા કહ્યું છે. તો મિત્રો તમારે લેસનમાં આજનું લેસન છે 1 થી 4 સુધીના શ્લોકોના શબ્દાર્થો લખવાના અને ત્યાર પછી એનો અનુવાદ લખવાનો રહેશે.